જય મુરલીધર, જય માં મોગલ. કેમ છો મિત્રો? મજામાં? તો હું છું પ્રવીણ કરમુર, લઈને આવી ગયો છું તમારા માટે નવો બ્લોગ. તો આજનો બ્લોગ આપણે છે ને કાનભાઈ આગળ જવાનું છે, અને કાનભાઈ નગરથી મેથીમાં થોડીક સલાહ લેવાની છે એવું છે. અને આજ તો 1 જાન્યુઆરી, એટલે કે બધી પબ્લિકને હેપી ન્યૂ યર, ને તમારું આ વર્ષ ખુશખુશાલ જાય એવી હું મુરલીધરને પ્રાર્થના કરીશ. તો ચાલો મિત્રો, આજનો બ્લોગ આપણે શરૂ કરી કાનભાઈ સાથે. કાનભાઈ અમારે મેથીમાં જો ઉરિયા છાંટે. કાનભાઈ મજામાં ને? એકદમ મજામાં. સૌ મિત્રોને બધાને રામ રામ અને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. જારવો તો હવે એટલે પલે આપણું માયક આજે આપણે ઘેર ભૂલી ગયા હઈ. હા, માઇક ભૂલી ગયા હઈ ઘેર, પછી એટલે પલે અવાજ ના આવે. બોલો બોલો. હા ભાઈ, સર્વ મિત્રોને રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. હા, અને હવે આપણે હે ને મેથીમાં આછું ઉરિયા છાંટી જાય ને, હા, ઇફકો નું તો આ વધતી નથી કે ક્યાં ઉરિયા બતાવો તા. આ આપણે ઇફકો કંપની નું ઉરિયા હે. ઇફકો નું હે, ઇફકો નું. ઇફકો નું તો આછું આમ છંટકાવ કરી જાય ને, હા, અને પછી થઈ જાય પાણી. કાલે અરુડા ઉપાડી લીધા છે આપણે. હા, હવે અરુડા થોડાક રહી ગયા છે ને દાદુભાઈ કુંજુ બેઠ્યું છે, ઉડાડી આવો તાજરી. ઓલી કો કુંજુ બેહી ગઈ. દાદુભાઈ દિનેશભાઈ કુંજુ ઉડાડી આવો. દિનેશભાઈ ને દાદુભાઈ અમારે હે ને ભાઈ ના બે નામ હે. આ હે બાપાની વાડી. હમણાં જો વ્લોગ નતો આવતો એનું કારણ હે કે હું હમણાં થોડુંક ભીડમાં હું. આપણે લગ્ન ની તૈયારીઓ હાલે હે ને કા ભાઈ? હા, પ્રવીણભાઈ ના લગ્ન હે અને બધા પહોંચી આવજો, જેટલાથી પહોંચાય એટલા સર્વ મિત્રો બધા. હા, આપણે હે ને બધાને ફોન ને એવું કરતા હતા, એટલે હમણાં ટાઈમ મળતો નતો. પ્રવીણભાઈ ના લગ્ન આપણે ધામધૂમથી કરવાના હે. જાડેરી જાન જોડીને જવાનું. જાડેરી જાન જોડી જવું કા? જાડેરી જાન હો. તો ભાઈ જો ને શરણાઈ, ઓહો, બધું ભેગું ના હાલે પણ આપણે લઈ જાવ. એમ કરવું? ઓ બધું ભેગું. અરે એમ કઈ હોય? અરે મોજ કરો. વાહ, અમે કાનભાઈ ના મોજે જા. એ કાનભાઈ તમે ઝૂંપડી તા જો રચ્છી બાપાની હે. કાનભાઈ ને રચ્છી બાપા કદનો જુગાડ ભારી કર્યો છે. એટલે ભાઈ કમેન્ટ કરજો, કાનભાઈ નું એમ કેવું છે કે મેથી બહુ વધતી નથી. કોઈને કદાચ ખબર હોય ને તો કેજો કે આ દવા છાંટવાથી કે આનાથી મેથી વધે એવું તમને લાગતું હોય. હે એક સર્વનાશ દવાનું ના કહેતા, બાકી તમને ખબર હોય કે આ દવાના છંટકાવથી મેથીનો ગ્રોથ થાય તો કમેન્ટ કરીને કહેજો, સલાહ દેતા રહેજો. અમારે જો ડીકે માંથી આવે છે છૂટ, પાકી ગાં તો આવે. કાનભાઈ વારે હે નાકા, અને આપણા ખેતરે આપણે તમા લાલુ પાણી વારે છે. લાલો પાણી વારે. મારે થોડું કઈ કામ હતું ને એટલે પછી આવતો રહ્યો. હું હતો નવે પરે કે ગાલો ભાઈ અગર જાઉં. ભાઈ નવરો હે તો ભાઈ આજ તો પાણી વારે હે. ના જવાનું તો અટાણ ક્યાંય નથી હો ભાઈ. આજ તો નવરો જ છું, અહીં ઘેર જ છું. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. ડીકે એમ કહે હે તડકો આવે છે ડીકે મોં ઉપર. હે ને સીધો આ રીતના રાખીને તો થાય. ઉનિકોર પણ એમાં એવું છે, આમ રાખો ને તો બહુ મજા ના આવે. ઓ પાણીમાં પગ દેવાઈ ગયો તો કઈ વાંધો નહીં. તો બહુ વધી ગયો છે તમારો. ભાઈ ને ભાઈને તો દઈ દઉં. તમે બધા છે ને લગ્નમાં પૂગી આવજો. આપણે છે ને 26-27 પહેલો મહિનાની હું છે ને સવારનો બધાને ફોન કરતો હતો.
એટલે વિડીયો ઉતારવાનું હમણાં સેટિંગ આવતું નહોતું. આપણે જો ઓલો માર્ગ ચોખ્ખો કર્યો ને એ તમને જેવો ઘરે જાય ને તો બતાવી દઈ. મેહુર બનાવી આવ્યો હતો એવું હે. ચાલો મિત્રો, હવે આપણે કાનભાઈને થોડીક વાર બેસી લઈ, પછી મળીએ તમને. તતા સુધી બાય. તો કાનભાઈ, હવે આપણા મિત્રોને કંઈક કહી દો. અમારા પ્રવીણભાઈને પૂરેપૂરો સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ઓહો, આવડી ગયો તને. સબસ્ક્રાઇબ કરજો અને થોડોક સપોર્ટ કરજો મિત્રો, જેથી કરીને એને પેમેન્ટ ચાલુ થઈ જાય. હા, આપણે હવે પેલું પેમેન્ટ હમણાં પડી જાય. બાય બાય. આપણે અર્નિંગનો હને ચાલુ થઈ ગયું છે. અને પ્રવીણભાઈનો હારો પણ બ્લોગ બનાવે એને. હા, રાજ બ્લોગ એને પણ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. એને સપોર્ટ કરજો થોડો ઘણો. હા, પ્રવીણભાઈ જેટલો નહીં પણ થોડો ઘણો કરજો. રાજછી બાપા લે, રાજછી બાપા હા ફ્રી લાગે. રાજછી બાપા બીબડી વીણે ને. વાહ, કાનભાઈ નું જે વાવ માંથી પાણી આવે એ તમને દેખાડી દઉં કેટલું પાણી આવે એ જોવો તમે. આથી વધારે કાઢી નાખો ને લાઈન ફાડી નાખો ચાર. વાહ, જોયું પાણી કેમ આવે. પાછું મીઠું અસલ મીઠું ને. ઓ પાર્લર હાવ ચાલે ધોરિયો હાવ ચકા જામ પડ્યો જાય. રાજછી બાપા બીબડી વીણે. હા ભાઈ ની હે મેથી. તો ભૂલતા નહીં ગ્રોથ વાળું તમારે દવાનો છંટકાવ કેજો કે આનાથી હે ને ગ્રોથ થાય ને. આ ભાઈ ના મકાન ગ્રોથ નું કેજો કઈ દવાથી હે ને પછી ને ગ્રોથ કરીએ એ કેજો. હા, સર્વનાશ નું કોઈ કેતા નહીં. વળી કયો નહીં સર્વનાશ ચાટો એટલે રેડી કમ્પ્લીટ. બીજે દી કાનભાઈ આવે તા કઈ હોય નહીં. હે કાનભાઈ? તો હલો મિત્રો, હવે આપણે સીધા ઘેર જઈને મળ્યું. તમને જો ઓલું બતાવી દઉં આપણે માર્ગ ને હું ચોખ્ખું કર્યું. દિનેશભાઈ આપણે ટાંકો સાફ કરે છે એવું હોય. દિનેશભાઈ ટાંકામાં ઉતરો કીમણો હોય ઓલા ટાંકે મોટા ટાંકા. હલો જોઈ આવી દિનેશભાઈ વળી શું કરે છે. દિનેશભાઈ ને હક ના થાય. હો, હક ના થાય, કંઈક ને કંઈક ચાલુ જ રહી. હા, હા, આપણે ₹1,00,000 ની ભે. હે 1.25 દેવી. વાહ જણ. ઇટ્સ ડીકે શું કરે છે. इंस्टा आईडी इस डीके है हमारे दिनेश भाई ની. શું કરે ડીકે? ઓ ડીકે આમ ભરતોય નથી. હે કામ કરા? ટાંકો સાફ કરું ભાઈ. હે ટાંકામાં ઉતરી ગયો બોલી. ટાંકામાં ઉતરવું પડ્યું કેમ કે હમણાં હે ને હા થોડીક ટાંકામાં પાણીમાં ફોર આવતી હતી. હા, ગામના લોકો રાડું દેતા હતા કે ફોર આવે મેં તો સાફ કરી નાખી. હા, એટલે હવે આ બધું સાફ કરશું ને. ઠીક, સેવા ભાવી કામ કરો છો એવું હે. વાહ, કઈ વાંધો નહીં. તો તું કામ કર લે, હું ચા પી લઉં. બસ ચા બનાવ પછી કંઈક કરી. હાલો તો હાલો મિત્રો, હવે હે ને ચા પાણી પી ને મળીએ તમને નિરાતે. બાય. આ ભેં લેવી કે જો કોઈને 1,00,000 ની. બાય બાય. હલો મિત્રો, જો કાનભાઈ આગળ આપણે આવી ગયા અને માઇક હવે ચાર્જ થઈ ગયું છે. આપણે ત્યાં ગયા હતા ને માઇક આપણું ચાર્જિંગ હતું નહીં, એટલે પછી અહીં ઘેર રાખતા ગયા હતા. અને જો હું તમને દેખાડું, આપણે મેહુર બનાવી આવ્યો હતો ને મશીનનો, તમે જે બ્લોગ જોયો હતો ને એનાથી આપણે એ જો મશીન આવ્યું તો આપણે ત્યાં જો ચોખ્ખું કરાવ્યું છે. દેખાય અહીંયા આપણે ખાતર ને બધું હતું. આખો માર્ગ ચોખ્ખો કર્યો બધો આમ વાહુથી. અને એમાં શું હતું કે અહીંયા થોડાક ઓલો થઈ ગયા હતા ને જુંગી જેવું થઈ ગયું હતું, એટલે એક્સિડન્ટનો ભય રહેતો હતો. પછી આપણે અમે આ લગ્ન છે એટલે બધું ચોખ્ખું તો કરાવવાનું જ હતું, એટલે ચોખ્ખું કરાવી નાખ્યું. ને
આપણે ઓનીકોરે માર્ગ ચોખ્ખો કરાવ્યો હોય આખે આખો. જો તમને દેખાડી દઉં હાલો પેરા ભે. હાલ્યો આપણે આ માર્ગ છે ને એ પણ આખો ચોખ્ખો કર્યો. તમે આગલા વ્લોગમાં જોયો હશે, વિડીયોમાં ગમે ત્યારે થોડોક નાને હતો ને પાછળ ને એ બધો ટૂંકમાં ચોખ્ખો કર્યો. એવું કામકાજ કર્યું અને હવે આપણે છે ને બધાને ફોન કરવાના છે. એટલે હમણાં વ્લોગ નહોતા આવતાનીનું કારણ એ હતું કે હું થોડોક લગ્નની તૈયારીઓમાં હતો ને તમને ખબર છે કે આપણે મકાનનું કામકાજ ચાલુ હતું એવું હતું. એટલે પછી વ્લોગ મૂકવામાં બહુ ટાઈમ મળતો નહોતો, બનાવવાનો ટાઈમ મળતો નહોતો એવું હતું. હવે જો મકાન ને બધું કમ્પ્લીટ કરી લીધું. હવે આપણે જવાનું હોય કલર લેવા. કલર લઈ આવી પછી આપણે આ બધું પેન્ટ કરી નાખીએ આખું મકાન, એટલે એકદમ જકાસ જેવું થઈ જાય. ને મિત્રો હમણાં થોડીક છે ને તબિયત લૂઝ રહીએ છે. આ હવામાન એવું છે ને કે શું કહેવાય, આમ શરદી ને ઉધરસ ને એવું આવતું હોય છે. એટલે તો ચાલો હવે થોડુંક મારે કામ છે એ કરી લઉં ને હવે આજનો વ્લોગ આપણે અહીં કરીશું પૂરો, કેમ કે કાલ પાછા નવા વ્લોગ સાથે મળશું. બાય. અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરતા રહેજો. અને જો ભાઈ કમેન્ટનો જવાબ હું તાત્કાલિક ના દઈ શકું તો માફ કરી દેજો, કેમ કે થોડોક કામમાં હોઉં ને એટલે કમેન્ટનો જવાબ ના દઈ શકું. તો ચાલો મિત્રો હવે મળીએ આપણે કાલ નવા વ્લોગ સાથે. બાય, ટેક કેર. અને